જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આપણા ધર્મગ્રંથોમાં પિતૃદોષને જીવનમાં અનેક મુશ્કેલીનું કારણ માનવામાં આવે છે, જેને કારણે કોઈ પણ વ્યક્તિ જીવનમાં બદતર બની શકે છે। આ પિતૃદોષ ઊંડા માનસિક, શારીરિક અને આર્થિક દુઃખોનું કારણ પણ બની શકે છે। શ્રાદ્ધ પક્ષમાં જો પિતૃદોષને શાંતિ માટે ઉપાય કરવામાં આવે તો તેનું ફળ તરત મળી જાય છે। તો પિતૃદોષને છુટકારો મેળવવા માટે કરો આ સામાન્ય ઉપાયો। તે ઉપાયો ક્યાં છે તે ચાલો જાણીએ। એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ અને પરિવાર સાથે શેર કરો અને કમેન્ટમાં જય પિતૃદેવ લખવાનું ભૂલશો નહીં। અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો। તો આપણે પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાયો જાણીએ। સૌ પ્રથમ આપણે પહેલો ઉપાય છે, રોજ સવારે સ્નાન કરી તાંબાના લોટામાં પાણી ભરીને તેમાં સફેદ આંકડાના ફૂલ નાખો। ઉગતા સૂરજને અર્ધ આપો। અર્ધ આપતી વખતે આ શ્લોકનું તમારે 21 વાર જાપ કરવો, ઓમ સૂર્યાય નમઃ। ત્યારબાદ બીજો ઉપાય છે, પિતૃદોષ નિવારણ યંત્રનું ઘરમાં સ્થાપના કરો। 1.25 લાખ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરાવીને કોઈ પણ પવિત્ર નદીમાં વહેતા જળમાં યંત્રનું વિસર્જન કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે। બીજો ઉપાય છે, પાણીયારે આડી વાટનો દીવો પ્રગટાવી ધૂપ દીપ 41 દિવસ સુધી કરવા। પિતૃઓને વંદન કરી પ્રાર્થના કરવાથી પિતૃઓ નડતા નથી। પછી છે, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ ઘરે તુલસી ક્યારા પાસે દીવો અગરબત્તી કરીને કરવાથી પિતૃઓ શાંત થાય છે। દર અમાસે સર્વ પિતૃ મનોકામના શાંતિ કુરુ ગુરુ સ્વાહા મંત્રોનો જાપ કરવાથી અને અમાસના રોજ જમ્યા પહેલાં ભોજન તૈયાર કરી પિતૃઓને ધરાવી તે ભોજન ગાય, કૂતરા, કાગડાને આપી પછી ભોજન કરવાથી ઘરમાં પિતૃઓ તૃપ્ત થાય છે। પશ્ચિમ નદી કિનારે કે એકાંતમાં શિવાલય આગળ બેસી ચંડી પાઠ કે લઘુરુદ્ર કે નારાયણ બલિ ત્રિપંડી સાત સહિત કરવાથી પિતૃદોષ નિવારણ થાય છે। તો મિત્રો, તમે પણ શ્રાદ્ધ પક્ષમાં આ ઉપાયો કરી તમારા પિતૃઓને પ્રસન્ન કરી શકો છો। તો તમને આ અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવી જ માહિતી માટે પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને પિતૃઓને પ્રસન્ન કરવાનું તમે જરૂર કરજો અને આ માહિતી તમારા ફ્રેન્ડ અને સર્કલ સાથે જરૂર શેર કરજો। અને બીજા વિડીયોમાં આપણે પિતૃપક્ષ દરમિયાન શું કરવું જોઈએ, કયા પ્રકારનું અનાજ રાંધવું જોઈએ, પિતૃઓને પ્રસન્ન કરવાના બીજા કયા ઉપાયો છે તે બધું જોશું। તો તમે હંમેશા અમારા ચેનલ સાથે અને અમારી સાથે જોડાયેલા રહેજો। હર હર મહાદેવ।